છે। ડીસા તાલુકાના કુંભટ ગામે પ્રવેશ દ્વારનું ઓપનિંગ કરાયું। આમ તો દરેક ગામના લોકો એવું ઈચ્છતા હોય છે કે પોતાનું ગામ સ્વચ્છ, સુંદર અને રળિયામણું દેખાય, સાથે જિલ્લામાં ફર્સ્ટ આવે તેવી દરેક ગામના લોકોની ઈચ્છા હોય છે। જ્યારે આમ તો બનાસ નદીના કિનારે આવેલું નાનકડું ગામ એટલે કુંભટ વસ્તીની દ્રષ્ટિએ બહુ નાનું એવું ગામડું, જ્યાં હાલ એક પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે। જે પ્રવેશ દ્વારનું ઓપનિંગ ક્ષત્રિય સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું, જ્યારે ગામ લોકોએ પણ હર્ષની લાગણી અનુભવી છે। જ્યારે પોતાનું ગામ સ્વચ્છ સુંદર બનાવવા માટે કુંભટ ગામના મહિલા સરપંચના પતિ બકુસિંહ સોલંકી દ્વારા તેમજ ગામના તલાટી દ્વારા અથાગ પ્રયત્નો કરી સ્વચ્છ સુંદર ગામ બનાવવાની મુહિમ હાલમાં ચલાવવામાં આવી રહી છે, જેને લઈને ગામ લોકો તેમજ કુંભટ પંચાયતના સભ્યો પણ હર્ષભેર ભાગ લઈ રહ્યા છે। જ્યારે પ્રવેશ દ્વાર લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે સુંદર અને રળિયામણો પ્રવેશ દ્વાર દેખીને ગામ લોકો પણ ખુશખુશાલ થયા હતા। જ્યારે કુંભટ ગામના સરપંચે વધુમાં જણાવ્યું કે આ ગામની શોભામાં વધારો આ પ્રવેશ દ્વાર કરશે। જ્યારે સમગ્ર કાર્યક્રમ ગામ લોકોની આગેવાનીમાં યોજાયો હતો। વાજતે ગાજતે ઢોલના તાલે વરઘોડો કાઢી ક્ષત્રિય સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા દ્વારા આ પ્રવેશ દ્વાર ગામ લોકો માટે ખુલ્લો મુકાયો હતો। કુંભટ મુકામે માતા શીતળાજીના પવિત્ર ધરતી ઉપર સમગ્ર ગામજનોએ સમગ્ર સમાજો સાથે મળીને મા શીતળાજીના પ્રવેશ દ્વાર ખુલ્લો મૂકવા માટે આજે સમગ્ર ડીસા તાલુકામાંથી, ડીસા શહેરમાંથી અને અન્ય ગામોમાંથી પધારેલા તમામ યુવાનો, વડીલો, માતાઓ, બહેનો કે જેમણે કુંભટ ગામનું એક નાક બનાવ્યું છે। કહેવત છે કે ગામના વખાણ, ગામનો વિકાસ એ ગુંદરે વળતા જ દેખાઈ જાય છે। ત્યારે મા શીતળાજી અને સોલંકીની કુળદેવી મા બહુચરાજીએ એમને ખૂબ શક્તિ આપી અને આજે પ્રવેશ દ્વાર બનાવી અને પ્રવેશ દ્વારને ખુલ્લો મૂકવામાં આવે છે। મા શીતળાજીનું મંદિર મારા જાણવા પ્રમાણે હજારો વર્ષ પુરાણું આ મંદિર છે। સમગ્ર બનાસકાંઠામાં નહીં પણ આખા ગુજરાતમાં પણ કુંભટ ગામનું એક માતાજીના નામથી ઓળખાય છે। અને એ માતાજીની કોઈ પણ જો બાધા રાખે, માતાજીની પ્રસાદ માને, કોઈ પણ એવું કાર્ય ના હોય કે માતાજીને યાદ કર્યા હોય, માતાજીને નમીને એને બાધા લીધી હોય તો એને 100% કાર્ય પૂર્ણ થાય છે। માં એની મનની આશા પૂરી કરે છે। ત્યારે આજે હું ગામને પહેલા ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સમગ્ર ગામે સાથે મળીને માતાજીનો આજે દ્વાર બનાવ્યો છે, માતાજીનું નામ ખરેખર રોશન કર્યું છે। ત્યારે ગામના તમામ વડીલો, સરપંચો, પૂર્વ ડેલિગેટશ્રીઓ અને યુવાન મિત્રો, તમારા માતાજી અન્નના અને ધનના ભંડાર ભરેલા રાખે, તમને બધાને નિરોગી બનાવે, આવનારા દિવસોમાં તમારી ખૂબ પ્રગતિ થાય, શિક્ષણ રસ્તે પ્રગતિ થાય, ક્યાંક નોકરી અર્થે પ્રગતિ થાય, અમારા આ ક્ષત્રિય સમાજમાંથી ક્યાંક ડૉક્ટર બને, ક્યાંક વકીલ બને, ક્યાંક એન્જિનિયર બને, એવી મા શીતળાને આજે પ્રાર્થના કરું છું। એવી જ મા બહુચરાજીને આજે પ્રાર્થના કરું છું। એ માં, આ ધરતી ઉપર તમે બેઠા છો તો અમારા ક્ષત્રિયોનું કલ્યાણ થાય। મેં કીધું એમ અન્નના, ધનના, શિક્ષણ માર્ગે અને ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધ આ ગામ બને એવી માતાજીને મારી પ્રાર્થના છે। આજના દિવસે અમને અહીંયા બોલાવ્યા અને ગુજરાત ક્ષત્રિય જાગીરદાર સમાજના નાતે મારા હાથે આ પ્રવેશ ખુલ્લો મુકાવ્યો છે।
તો હું આ ગામનું ખરેખર ઋણ નહીં ભૂલું જીવું ત્યાં સુધી. અને આજે મને પાઘડી બંધાવી છે તો હું એના માટે જ વારંવાર માતાજીને પ્રાર્થના કરું છું, શીતળા માને, એમની કુળદેવી બહુચરાજીને અને આ ધરતી માતાને, કે માં આ ગામની અંદર એવા વીર યોદ્ધાઓ પેદા થાય, દિશા નહીં સમગ્ર ગુજરાતમાં નહીં પણ તે દેશ લેવલે અમારા આ ગામના બાળકો ઝળકે, ભણી ગણીને તૈયાર થાય. મેં કીધું એમ કે કલેક્ટર બને, ડૉક્ટર બને, એન્જિનિયર બને, ક્યાંક રાજકીય પણ પ્રગતિ થાય, એવી માને આજે પ્રાર્થના કરીને મારી વાતને હું વિરામ આપું છું. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ.